આ સાથે સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જેમાં જૂનાગઢમાં ઘોડાની ચોરી થઈ છે। ચોંકાવનારી આ ઘટના સામે આવી છે। ધોળા દિવસે અશ્વની ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ગણેશનગર વિસ્તારની આ ઘટના સામે આવી। અશ્વને લઈ જતો શખ્સ છે તે કેમેરામાં કેદ થયો છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। અશ્વ ચોરીની પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। સીસીટીવીના આધારે સમગ્ર તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો જૂનાગઢમાં અશ્વની ચોરી થઈ છે। ધોળા દિવસે અશ્વની ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો ગણેશનગર વિસ્તારની આ ઘટના સામે આવી છે, જેમાં અશ્વને લઈ જતો શખ્સ કેમેરામાં નજરે પડી રહ્યો છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અશ્વ ચોરીની ફરિયાદ પણ કરવામાં આવી છે અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ પણ શરૂ કરી છે। તો આ મામલે તપાસ કરવામાં આવશે। ધોળા દિવસે અશ્વની ચોરીની ઘટના બની। તો જૂનાગઢમાં ઘોડાની ચોરી થઈ છે। આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે, જેમાં સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। તો જૂનાગઢમાં અશ્વની ચોરીની ઘટના બની છે। ચોંકાવનારી આ ઘટના સામે આવી છે। તો ધોળા દિવસે અશ્વની ચોરીની ઘટના બની છે। તો ગણેશનગર વિસ્તારની આ ઘટના, જેમાં એક શખ્સ છે તે અશ્વને લઈ જતો નજરે પડી રહ્યો છે। કેમેરામાં આ ઘટના કેદ થઈ છે। સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે।